ચલો જાનુ રેડી થઈ ગઈ છે. જાનુ દીકો જાનુ દીકરી માટે સરસ મજાની નવી ગાડી. હવે જાનુ મમ્મી બતાવો અમે નહીં તો રેડી થઈ ગયા છે. ના બાકી છે. અને જાનુ મમ્મી છે ને ભૂખ લાગી છે બરાબરની. રાત્રે વઘારેલી ખીચડી બનાવેલી એકદમ મજા. આમ તો ટેસ્ટી હતી ખાવાની પણ મજા ના આવી, પણ ભૂખ લાગી છે. તે ત્યાં શું બનાવો છે? આને શું કહેવાય? હે મેથીની રોટલી. ચમ તમારું મોઢું આમ ગરમી બહુ લાગે છે. ઓહો અત્યારે સવારે 8 વાગવા આવે છે તો ગરમી બહુ લાગે છે. આજે મેથીની થેપલાની રોટલી બનાવી છે, ખાવાની છે, નાસ્તો બનાવ્યો છે. એક બાજુ ચા બની રહી છે. અત્યારે આપણે તો ઘરમાં ઘરે પહેલા નાસ્તો કરવાનો, ખાવાનો, પછી બધી બધું કામકાજ પતાવી દેવાનું. પહેલા ખાવાનું, પછી બધું કામ થવું હોય તો થાય, ના થવું તો કઈ નહીં. જાનુ દીકરીને પાછી તરસ લાગી ગઈ છે. જાનુની ગ્લાસ કેમ કે નાની? જાનુ દીકરીને તરસ લાગી છે પાછી. અને જો આ નાનો ગ્લાસ લેવો પડશે એટલે પાણી પીવાનું થયું છે. તો ચલો જાનુ આપણે પાણી કાઢી દઈએ છીએ. આ માટલું નવું લાવે છે, 180 રૂપિયાનો માટલો લાવે છે. તો ત્યારે માટે આપણે પાણી ભરીએ છીએ. વાવ હવે જાનુને જુઓ તમે. જાનુને ભૂ લાગ્યું છે. માચું લાગ્યું છે બેટો? મારા છોકરા મચું લાગી ગયું છે. લેવા ભૂ પીવો બેટા. ભૂ હા ભૂ પીવો. હા જાનુ જો મચું લાગી ગયું છે. પાણી તો ધ્યાન છે, ગરમી છે ને એટલે ધ્યાન પાણી બહુ પીવા જોઈએ છે. રાત્રે પણ હું ઉઠીને કે મમ્મા પપ્પા પાણી ભૂ ભૂ એમ કહો છો. ગરમી એટલી છે ને વધારે કે પાણી તો પીવું જ પડે. જાને પપ્પાને ખવડાવો કે બેટો? પપ્પાને મમ ખવડાવો. પપ્પાને નહીં ખવડાવવાનું. પપ્પાને જાને મમ ખવડાવે છે. પપ્પાને ખવડાવો ચલો. પપ્પાને ડેડીને મમ ખવડાવો. માં ચોકુડા આવ્યો છો, માં ગુગુડા આવ્યો છો, માં જાનનું ચોકુડા આવ્યું છો. દાદીને ખવડાવો. દાદીને ખવડાવો. બાને ખવડાવો. હવે લે આ લઈ લો. આ મમ લઈ લો. બાને ખવડાવો. હા જો બધું છોકરું ડાયલો ચોકલો છે. માં ડાયો છે ને બેટા? માં ડાયો બોટું છે. પણ થોડું તો પનકોલો છે ગોદ દઉં. હા તો પણ બહુ કરે છે ગોડો તાણો. હમણાં હું દૂધ લેવા માટે ગયો તો ત્યાં મારી પાછળ થઈ ગઈ અને કે પપ્પા 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 એમ કરી મારે આવું છું દૂધ લેવા માટે. તો અમે જ્યાં મોબાઈલ મેં છે ને દૂધ લેવા માટે ગયેલા. દૂધ લે જલી બેટા પપ્પા જો લે દૂધ લેવા આવેલી તું. જો દાદીને ખવડાવો છે ધ્યાન. ચલો જાનુ રેડી થઈ ગઈ છે. જાનુ દીકો આ હું ખાઈ જતું ધ્યાન જો આ થેપલા બનાવે છે ને ત્યાંનું મમ્મી થેપલા ખાઈ ના તો જમતો પણ કઈ ના જોવે શું કરે છે. આ ગાંડી છે એને ધ્યાન ગાંડી છે. હવે આ જો મા એવી ટેટી છે સકા ટેટી છે. ખાઈ લે બેટા મમ ખાઈ લો. આ જો અત્યારે મમ્મી બનાવે છે થેપલા બનાવે સરસ મજાના, પણ ખાતી જ નથી. અમારા લક્ષ્મીચંદ ત્યારે ચંદા જો ચમચમ બે જમની વાત જ નહીં થાય એવી. આ મારે ત્યાં દાદી છે પોકી હતી ને બસ પોણી ફાડા બે હતી બસ. આ ચા રેડી થઈ ગઈ છે. તો મારે થેપલા ખાવાના છે. હું થેપલા ખાવાના છે. રેડી કરવાનું છે થેપલો. પછી અમે આજે જવાનું છે. આજે હા જાનુ ચકલો મમ કાઢી બેટા મમ કાઢી તા કોક મમ નહીં ખાવાનું. કોકી ખાઈ લે કોકી. મમ્માએ કોકી બનાવી છે ને કોકી ખાઈ લો. હા એમ ખાવાનું જાતે. આવ 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 આવ. આ દાદી જેવું કરો મ્યા મ્યા પર. આ દાદી ગોળી થઈ ગઈ છે. શું કરે બેટો? મ્યાવ મ્યાવ કરે. મ્યાવ મ્યાવ કરજે. મ્યાવ 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 એક ધ્યાનું કરતી મ્યાવ. કોકી ખાઈ છે. કોકી ખાઈ જા. જાનુ મમ્મી તો જો એવું થઈ ગયું છે. મોઢું કાઢી થઈ ગયું છે. આખા ગામને ગરમી લાગે છે મિત્રો. બહુ ગરમી પડી છે. ડાબાવાળા દુકાનમાં પાછળ કુલર છે. કુલર ચાલુ કરીને બેસીએ છીએ તો કોઈ થતું નથી. રાત્રે તો બહાર ઊંઘી ગયા કુલર
સરસ મજાનું અત્યારે તમે જોવો તો અત્યારે વાગવા આવે છે 8:03 વાગવા આવે તો પણ 37 ડિગ્રી ગરમી છે. બોલો કઈ રીતે રહેવાનું? બહુ કાઠું કામકાજ છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો ધ્યાનો દીકરી માટે સરસ મજાની નવી ગાડી આવી ગઈ છે. ધ્યાનોના કાકા ગાડી લાવ્યા છે. વાવ 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 સરસ છે. એકદમ સરસ મજાની ગાડી છે. અને બે નાની ઇમોજીની આંખો હાલવામાં આવી છે અને એકદમ સરસ મજાની ગાડી છે. સાથે સાથે જાનુની મમ્મીએ જાનુ માટે પણ નવા કપડાં લાવી છે. તો આજે જાનુ દીકરી નવા કપડાં પહેરી છે. બેટા આવી જા જાનુ ઓય તો ચોજ્યો ગુગુ ચોજ્યું એ ગુગુ પાછો ફરી મંદિરમાં આવી ગયું છે. જય કલા ઓલે ચલો આ મૂકી દો. જય કલાની છે. ચાલો હેડો પપ્પા જોડે ચાલો ગમી લાગી જાનુ દીકરી માટે સરસ મજાની નવી ગાડી આવી ગઈ છે. ત્યારે મમ્મી પણ નવા બબુ લાવેલા. એટલે બેટી હલે માલે છોકરા નવું ભાઈ કાકાને બતાજે કાકા નવું બબુ લાવ્યો મૂકે એ આ પાછળથી તોડી નાખ્યું આ પાછું. હા બેટા એને ચડાવવાનું તો ગમી લાગે છે. ઈ ભોમ ભોમ હાય જને માટે નવા કપડા આવી ગયા. જને મમ્મી છની વાળી એમ છન લાવી છે બેટા. મમ્મા એ બેડું કેટલા બધી છન લાવી છે મમ્મા બબુ લાવી. હા જાનું છોકરું બોલે મમ્મા બબુ લાવી છે. આ મતન બબુ લાવે છે. ગાડી વાળું જાનું મને ગાડી છે બબુમ દે આ જો અહીંલી ગાડી હે આ બબુમ ગાડી લીજો. હે આ ગાડી ડોલેલી છે ને આ બપુ ડોલેલું જો અહીંલી હે ન્યા. અને આ ગાડી કાકા લાવે છે ને. ગાડી કોણ લાવી છે બેટું? આ કોણ લાવ્યું આ ગાડી? સિદ્ધભાઈ હાલ દે ગાડી. સિદ્ધભાઈ હાલ દે. કોણ લાવી છે? ચાચા લાવે છે. ચાચા લાવે છે ને.